મિત્રો, વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું નવું નામ કિસાન મજદૂર પાર્ટી રાખવામાં આવેલું છે. શા માટે? તો દેશના જે કિસાન છે, મજદૂર છે, ઓબીસીમાં આવતા કોળી, ઠાકોર સહિત 146 જ્ઞાતિઓ, એસસી, એસટી, દલિત, આદિવાસી સમાજને બંધારણીય હક અધિકાર મળે, શાસન પ્રશાસનમાં વસ્તીના પ્રમાણમાં ભાગીદારી મળે, આર્થિક અને સામાજિક ન્યાય મળે, શિક્ષણ, રોજગારી અને આરોગ્યની વિનામૂલ્ય સુવિધા મળે, આવા ધ્યેય અને હેતુ સાથે કામ કરતી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું નવું નામ કિસાન મજદૂર પાર્ટી રાખવામાં આવેલ છે. પાર્ટીના જે હેતુ છે અને ધ્યેય છે એ પહેલાના જેવા જ રહેશે, ફક્ત પાર્ટીનું નામ બદલવામાં આવ્યું છે. નામ એટલા માટે બદલવામાં આવ્યું કે જે દેશના કિસાન મજદૂર, મોટાભાગના કિસાનો છે, બાકી તમે જુઓ તો બધા નોકરિયાત વર્ગ, કારીગર વર્ગ, ખેત મજૂરો, આ બધા મજદૂરો કહેવાય, કામદાર વર્ગ, બધા મજદૂરો કહેવાય. તો એમને પોતાને એમ લાગે નામ જોઈને પાર્ટીનું કે આ પાર્ટી તો અમારી છે, અને ફક્ત પાર્ટીનું નામ જોઈ અને સમજાઈ જાય એ માટે જે પાર્ટી છે એનું નવું નામ કિસાન મજદૂર પાર્ટી રાખવામાં આવેલ છે. અને આ જે મીટિંગ છે એ 3/3/2024 રોજ જૂની જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ ધ્રમસિંહભાઈ ધાપાના અધ્યક્ષ સ્થાને મળેલ. મીટિંગમાં ધ્રમસિંહભાઈ ધાપા શું કહે છે આપણે સાંભળીએ. 3/2024 રવિવારે જે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીની મીટિંગ બોલાવવામાં આવી હતી. મીટિંગનો મુખ્ય એજન્ડા જે પાર્ટી વ્યવસ્થાપન પાર્ટી હતી એનું નામ બદલી કિસાન મજદૂર પાર્ટી નામ રાખવામાં આવ્યું છે. અને આ મીટિંગમાં રાષ્ટ્રીય લેવલના હોદ્દેદારો, રાજ્યના હોદ્દેદારો તમામની હાજરીમાં અને સર્વાનુમતે ઠરાવ મંજૂર કરી આ પાર્ટીનું નામકરણ કરવામાં આવ્યું છે. આજથી ગુજરાતમાં કિસાન મજદૂર પાર્ટી કામ કરશે. હું પાર્ટીનો રાષ્ટ્રીય પ્રમુખ છું, ધરમસિંહ ધાપા. જય ભારત, જય સંવિધાન. તો મિત્રો, જોયું ને, ધરમસિંહભાઈ ધાપાને આપણે સાંભળ્યા. મીટિંગમાં પધારેલા ગુજરાત જિલ્લા તાલુકાના બધા હોદ્દેદારો પણ સામેલ છે. તમારી નજર સામે તમને મીટિંગમાં બેઠેલા દેખાય છે. જે નવી પાર્ટીનું નામ બન્યું કિસાન મજદૂર પાર્ટી, એના રાષ્ટ્રીય કન્વીનર KB બાબરિયા, આપણે એમને પણ સાંભળીએ એ શું કહે છે. 3/3/2024 को व्यवस्था परिवर्तन पार्टी की नेशनल काउंसिल और पॉलिटिकल अफेयर्स कमेटी और कोर कमेटी की एक अहम मीटिंग बुलाई गई थी। और आज की मीटिंग का जो एजेंडा था वो था व्यवस्था परिवर्तन पार्टी का नाम बदलना। पार्टी के राष्ट्रीय पदाधिकारी, स्टेट के पदाधिकारी और जिला के पदाधिकारी सबकी हाजिरी में व्यवस्था परिवर्तन पार्टी का नाम बदल के आज से इस पार्टी का नाम किसान मजदूर पार्टी रहेगा। ये सर्वानुमत से जो मंजूर किया गया है। तो आज से दिनांक 3/3/2024 के बाद व्यवस्था परिवर्तन पार्टी जो है उसका नाम बदला है, उसका नाम रहेगा किसान मजदूर पार्टी। तो आज से हम सभी कार्यकर्ताओं को आह्वान करते हैं, अपील करते हैं कि वो जो है आज से व्यवस्था परिवर्तन पार्टी का प्रचार जो है वो किसान मजदूर पार्टी के नाम से करेंगे। और पार्टी के जो सिद्धांत थे जो बहुजनों की राजनीति स्थापित करना, वो बहुजनों की राजनीति स्थापित करने में सिद्धांतों में कोई बदलाव किया गया नहीं है। जय हिंद, जय भारत, जय संविधान, जय भीम। तो मित्रों,
આપણે જોયું કે બી બાબરિયાને આપણે સાંભળ્યા બાદ હવે આપણે જોઈએ આગળ તો મિટિંગમાં જે બધા પ્રતિનિધિઓ આવ્યા હતા એમના તમે ફોટા જોઈ શકો છો. ભાવનગર શહેર અને જિલ્લામાંથી જે પણ ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાંથી તાલુકામાંથી પધારેલા બધા મિત્રો તમને નજર સામે દેખાય છે. કિસાન મજદૂર પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ બામણિયા શું કહે છે ને એ આપણે સાંભળીએ. ભરતભાઈ બામણિયાને. પરિવર્તન પાર્ટીના પ્રદેશ પ્રમુખ આજ રોજ 3/3/2024 રોજ કેન્દ્રના, સ્ટેટના, જિલ્લાના અને તાલુકાના દરેક પદાધિકારીઓની મિટિંગમાં હાજરીમાં એક એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી છે એનું નામ બદલી આપણે કિસાન મજદૂર પાર્ટી નામ રાખેલ છે. તો હવે પછીના આપણા દરેક કાર્યકર્તાઓએ કિસાન મજદૂર પાર્ટીના નામથી પ્રચાર કરવાનો રહેશે. એ આ દરેક પદાધિકારીઓના સહમતિથી અને બધાના મંજૂરીથી એ નિર્ણય લેવામાં. ભરતભાઈ બામણિયાને સાંભળ્યા મિત્રો. આ ફોટા જુઓ ને તો બધા જે પ્રતિનિધિઓ આવ્યા છે એમના ફોટા છે. તો ગુજરાત રાજ્યના કન્વીનર વિષ્ણુભાઈ પંડ્યા છે એ સમજાવે છે કે શા માટે પાર્ટીનું નામ બદલ્યું. વિષ્ણુભાઈને આપણે સાંભળીએ. વિષ્ણુ કુમાર પંડ્યા, ગુજરાત રાજ્ય સ્ટેટ કન્વીનર વ્યવસ્થા પરિવર્તન પાર્ટી. આજ રોજ 3/3/2024 રોજ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની મિટિંગ બોલાવવામાં આવી અને એ મિટિંગની અંદર વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું નામ બદલીને કિસાન મજદૂર પાર્ટી સર્વાનુમતિથી કરવામાં આવેલ છે. ઘણા બધા સમયથી દેશની પરિસ્થિતિનું પાર્ટીના ટોપ કાર્યકારિણી દ્વારા એનું અવલોકન કરવામાં આવતું હતું અને પાર્ટીને લાગ્યું કે હવે દેશની અંદર જે સીધી લડાઈ છે એ મુઠ્ઠીભર ધનવાન માણસો અને બાકીના જે છે કિસાન મજદૂરો એની વચ્ચેની છે. તો પાર્ટીનો જે મેસેજ છે, અમારી વિચારધારા બહુ સરળ રીતે છેવાડાના માનવી સુધી પહોંચે એટલા માટે થઈ અને પક્ષનું નામ બદલી અને કિસાન મજદૂર પાર્ટી કરવામાં આવેલ છે, જેની સર્વે નોંધ લેવી અને હવે પછી પાર્ટી એ આ નામથી ઓળખાશે. જય ભારત, જય સંવિધાન, જય ભીમ. તો મિત્રો આપણે વિષ્ણુભાઈ પંડ્યાને પણ સાંભળે ને. હવે આપણે આપદારની જે મહેમાનો છે બધા બે પ્રતિનિધિઓ છે કિસાન મજદૂર પાર્ટીના હોદ્દેદારો તાલુકા જિલ્લાના એ તમને દેખાય છે. ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ અલ્પેશભાઈ મકવાણા પણ હાજર હતા. આપણે અલ્પેશભાઈને સાંભળીએ કે અલ્પેશભાઈ શું કહે છે. પ્રમુખ આજ રોજ 3/3/2024 રોજ વ્યવસ્થા પરિવર્તન પાર્ટીની કેન્દ્ર, રાજ્ય અને રાજ્યના તમામ જિલ્લા તાલુકાઓના કાર્યકર્તાઓની મિટિંગનું આયોજન કરવામાં આવેલું. એમાં સર્વાનુમતે માન્ય ધમજીભાઈ ધાપાની આગેવાનીમાં નક્કી કરવામાં આવ્યું કે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું હવે નામ બદલીને ગુજરાતની અંદર અને સમસ્ત ભારતની અંદર પાર્ટીનું નામ કિસાન મજદૂર પાર્ટી રાખવામાં આવે છે. તો આપણા જે કોઈ કાર્યકર્તાઓ હોય તેમને નમ્ર અપીલ છે કે હવે પછી આપણે આપણી પાર્ટીને કિસાન મજદૂર પાર્ટી તરીકે સમાજમાં પ્રસ્થાપિત કરીએ. ધન્યવાદ. મિત્રો અલ્પેશભાઈ મકવાણાને આપણે સાંભળ્યો. હવે જો તો બધા જે બધા હોદ્દેદારો છે એમના ફોટા પણ તમને મિટિંગમાં હાજર રહ્યા એમના તમને દેખાય છે. ત્યાર પછી આપણે ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ ભૂપતભાઈ ઉનાવા એમને સાંભળીએ. મારું નામ ભૂપતભાઈ ઉનાવા, ગુજરાત વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉપપ્રમુખ. આજરોજ 3/3/2024 રોજ ગુજરાત પ્રદેશ કાર્યાલયે
કારોબારી બેઠકની અંદર એક નામાકરણની એક મિટિંગ હોય ત્યારે જે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીની જે નામ આપણે ચાલતું હતું ત્યારબાદ આજથી હવે કિસાન મજદૂર પાર્ટીનું નામ રાખવામાં આવેલ છે સર્વમતે. જય ભારત, જય સંવિધાન. તો મિત્રો, આ આપણે ભૂપતભાઈ ઉનાવાને સાંભળ્યા. હવે જે મુખ્ય વાત છે કે ભાઈ દેશમાં કિસાન, મજદૂર, ઓબીસીમાં આવતા કોળી, ઠાકોર સહિત 146 જ્ઞાતિઓ, SC ST, દલિત, આદિવાસી સમાજને શાસક બનાવીને બંધારણીય હક અધિકાર મળે તે માટે કામ કરતી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીનું નવું નામ તારીખ 3/3/2024 ના દિવસથી કિસાન મજદૂર પાર્ટી રાખવામાં આવેલ છે. જે પાર્ટીના હેતુ છે એના એ જ છે. તો તમામ મિત્રો જે જૂનું નામ બધાના મગજમાં ફિટ થઈ ગયું હોય કે VPP વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, એ હવે નવું નામ કિસાન મજદૂર પાર્ટી KMP તરીકે બધાએ પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. પાર્ટીના જે હેતુ છે, ધ્યેય છે, એ જ છે. એમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. દેશમાં જે ધનવાનોની પાર્ટીઓ છે, તેમની પાસે ખૂબ રૂપિયાઓ છે, એની સામે કિસાન મજદૂર અને જે આપણા ઓબીસી SC ST ના જે આપણા કોળી ઠાકોર સમાજના ગરીબ લોકો છે, આ એની પાર્ટી છે. આ પાર્ટીની અંદર નું શાસન આવે તો એ એમના જે એજન્ડા છે તમે વાંચજો. પાર્ટીના તમામ જે દેશના કચડાયેલા દબાયેલા સમાજ છે, ઓબીસી SC ST માં આવતા લોકો, કિસાન મજદૂર માટે જે બંધારણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જોગવાઈ કરીને ગયા છે, અને જે હક અને અધિકાર આઝાદીથી આજ સુધી નથી મળ્યા, જાતિ આધાર વસ્તી ગણતરી નથી થઈ, ઓબીસી ને વસ્તીના પ્રમાણમાં ક્યાંય ભાગીદારી નથી મળતી, શિક્ષણ અને રોજગાર ની કેવી સમસ્યા છે, દરેકને ફ્રી અને એક સમાન શિક્ષણ, દરેકને ફ્રી અને આરોગ્ય સેવા, રોજગારની બધાને ગેરંટી. તો આ બધું કામ અત્યાર સુધીની જે સરકારોએ નથી કરી. એટલે આ નવી પાર્ટી બની છે. અને આ પાર્ટી એમાં સામાન્ય માણસ છે એ પાર્ટીનો માલિક છે. હાઈકમાન્ડ કોળી સમાજના ધર્મસિંહભાઈ ધાપા છે, ભરતભાઈ બામણિયા છે, અન્ય ઓબીસી સમાજના છે, SC સમાજના છે મિત્રો. તો એના રાષ્ટ્રીય અધ્યક્ષ છે ને એ કોળી ઓબીસીમાં જન્મેલા ધર્મસિંહભાઈ ધાપા છે. બીજા SC સમાજમાં જન્મેલા KB બાબરિયા એ રાષ્ટ્રીય કન્વીનર છે. ભરતભાઈ બામણિયા છે એ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ છે. એટલે આ પાર્ટી છે એ એમ કહી શકાય કે ઓબીસી ST SC એટલે ખાસ કોળી સમાજની પોતાની પાર્ટી, ઠાકોર સમાજને એમ લાગે અમારી પાર્ટી છે, ઓબીસી સમાજને એમ લાગે કે ના ના અમારી પાર્ટી છે, SC ST સમાજને એમ ફીલ થાય પાર્ટીનું કે આ પાર્ટી છે, અમારી પાર્ટી છે, મારી પાર્ટી છે. કેમ કે એના હાઈકમાન્ડ જ એ છે, સ્થાપક એ છે. અને જે માલિક ગણો તો માલિક એ દેશના કોળી ઓબીસી SC ST સમાજના લોકો છે. તો ફરીથી મિત્રો, આ કાર્યક્રમ, આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. દરેક મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.